મકર સંક્રાંતિના આગલી રાતે સૂર્યાસ્ત બાદ મનાવવામાં આવતો તહેવાર એટલે લોહડી, જેનો અર્થ લ એટલે લાકડા, ઓ એટલે સૂકા છાણા અને ડી એટલે રેવડી. બધા ભેગા થઈને લોહડીની પૂજા કરે છે. તેમાં તલ, ગોળ, રેવડી અને મગફળીનો ભોગ લગાવવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો કથા પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. લોહડી અને મકર સંક્રાંતિ એકબીજા સાથે જોડાયેલા છે. લોહડીના દિવસે જ્યાં સાંજે લોહડી પ્રગટાવવામાં આવે છે, તેના આગલા દિવસે એટલે કે મકર સંક્રાંતિના દિવસે સ્નાન કરીને તેમાં હાથ તપાવવામાં આવે છે. અકબરના સમયમાં દુલ્લા ભટ્ટી નામનો પંજાબ પ્રાંતનો સરદાર હતો. તેને ખબર પડી કે સંદલબારમાં છોકરીઓની તસ્કરી કરવામાં આવે છે, તેમની બજારી કરવામાં આવે છે, તેમને વેચવામાં આવે છે. ત્યારે દુલ્લાએ આનો વિરોધ કર્યો, કારણ કે તેમને ગુલામી કરવામાં આવતી હતી અને છોકરીઓને દુષ્કર્મથી બચાવીને તેમના વિવાહ કરાવ્યા. અને આ વિજય દિવસને કારણે લોકો લોહડીનું પર્વ મનાવે છે. માન્યતા એ પણ છે કે લોહડીનો તહેવાર સંત કબીરની પત્ની લોહીની યાદમાં મનાવવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર સતીના ત્યાગના રૂપમાં આ તહેવાર મનાવવામાં આવે છે. કથા અનુસાર જ્યારે પ્રજાપતિ દક્ષના યજ્ઞની આગમાં કૂદીને સતીએ અગ્નિદાહ કર્યો હતો, તે દિવસથી યાદમાં આ પર્વ મનાવવામાં આવે છે. એક કથા અનુસાર કંસે ભગવાન શ્રીકૃષ્ણને મારવા માટે નંદગામમાં લોહિતા નામની રાક્ષસીને મોકલી હતી. તે સમયે જ્યારે સંક્રાંતિનો તહેવાર ચાલી રહ્યો હતો, શ્રીકૃષ્ણએ એ લોહિતાનો વધ કરી દીધો અને આને કારણે પણ મકર સંક્રાંતિ પહેલાં લોહડી મનાવવામાં આવે છે. લોહડીના દિવસે ખેડૂતો પોતાના નવા પાકને અગ્નિમાં સમર્પિત કરીને ભગવાન સૂર્યદેવનો ધન્યવાદ માને છે. લોહડીનો તહેવાર સુખ, સમૃદ્ધિ અને ખુશીઓનું પ્રતીક છે. તહેવાર હંમેશા લોકોને નવું કરવાની પ્રેરણા આપે છે અને જીવનમાં નવા ઉલ્લાસ ભરી દે છે. કથા, કહાનીઓ કંઈ પણ હોય, હંમેશા તહેવારને સંસ્કૃતિની અનુસાર ઉજવીને આનંદ ઉઠાવવો. જય શ્રી કૃષ્ણ મિત્રો, હેપી લોહડી. ફરી મળીશું નવી કથા વાર્તા સાથે. હેપી મકર સંક્રાંતિ.